નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પાયલોટની અછતને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવા બદલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે। સેંકડો મુસાફરોને અગવડ પડતા ભારતમાં એરલાઇન્સની એકાધિકાર અને સરકારી નિયંત્રણની અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ ઘટનાક્રમ એ વાતની યાદ અપાવે છે કે ભારતીય એરસ્પેસમાં સફળતા મેળવવી કેટલી પડકારજનક છે। એક સમય હતો જ્યારે ભારતીય આકાશ નવી એરલાઇન્સના આગમનથી ખુશનુમા લાગતું હતું અને સામાન્ય લોકોને સસ્તી હવાઈ મુસાફરીના સપના દેખાતા હતા। કેટલીક કંપનીઓએ વૈભવી સેવાઓ આપવાનો દાવો કર્યો તો કેટલીકે ઓછા ખર્ચે ઉડાન ભરવાની લાલચ પણ આપી। જોકે વધતું દેવું, ઇંધણનો અસહ્ય ખર્ચ અને અયોગ્ય વ્યવસાયિક નિર્ણયોએ આ મોટી એરલાઇન્સને ગ્રાઉન્ડેડ કરી દીધી। કિંગફિશર એરલાઇન્સની ભવ્યતા હોય કે ગોફર્સની આર્થિક ફ્લાઇટ્સ, દરેકની કહાની અલગ છે, પરંતુ તેમનો અંત ભારતમાં એરલાઇન ઉદ્યોગની જટિલતા દર્શાવે છે। તો અહીં આપણે આવી 5 એરલાઇન્સના અચાનક બંધ થવા પાછળની વાત વિશે જાણીએ। નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વર્ષ 2003માં કિંગફિશર એરલાઇન્સને એર ઓપરેટિંગ પરમિટ આપવામાં આવી હતી। જો કે ઇંધણના વધતા ભાવ, ઊંચા સંચાલન ખર્ચ અને ટિકિટની આવકમાં ઘટાડાને કારણે કંપનીને સતત ભારે નુકસાન થતું રહ્યું। એર ટેકનને હસ્તગત કરવા અને આંતરરાષ્ટ્રીય રૂટ પર આક્રમક રીતે વિસ્તરણ કરવા છતાં કંપની ક્યારેય નફો કરી શકી નહીં અને તેના પર હજારો કરોડ રૂપિયાનું દેવું વધી ગયું। પરિસ્થિતિ એટલી હદે વણસી કે કંપની કર્મચારીઓના પગાર અને બેંકોની ચૂકવણી સમયસર કરી શકે નહીં, જેના કારણે ફ્લાઇટ્સ રદ થવા લાગી। અંતે 20 ઓક્ટોબર 2012ના રોજ સુરક્ષા અને નાણાકીય સ્થિતિના કારણોસર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કિંગફિશરની એર પરમિટ રદ કરવામાં આવી। લોકસભામાં આપવામાં આવેલા જવાબ અનુસાર ડીજીસીએના વડાએ 2012માં કંપનીના સીઈઓ સાથે બેઠક પણ યોજી હતી, પરંતુ કોઈ હકારાત્મક પરિણામ મળ્યું નહોતું। કંપનીએ ફરીથી ઉડાન શરૂ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેની નાણાકીય સ્થિતિ સુધરી ન શકી। વૈશ્વિક આર્થિક મંદીને પણ કિંગફિશરના પતન માટે જવાબદાર ગણવામાં આવી હતી। જેટ એરવેઝે 5 મે 1993ના રોજ એર ટેક્સી સેવા તરીકે પોતાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે તેણે 4 બોઇંગ 737 વિમાનો ભાડે લીધા હતા। જાન્યુઆરી 1995માં તેને શેડ્યુલ્ડ એરલાઇનનો દરજ્જો મળ્યો અને તે નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવા લાગી। 2000ના દાયકાની શરૂઆતમાં જેટ એરવેઝે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઝડપથી વિકાસ કર્યો। 2004માં તેણે ચેન્નઈથી કોલંબો સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરી અને 2005માં કંપની ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ। જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ 2018માં કંપનીને ભારે નુકસાન થવાનું શરૂ થયું અને તે સતત 4 ક્વાર્ટર સુધી નુકસાનમાં રહી। રોકડ અનામતમાં ઘટાડો થતાં એરલાઇન ચલાવવી મુશ્કેલ બની। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળની બેંકોએ કંપનીને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા અને રિઝર્વ બેંકની પ્રોજેક્ટ શક્તિ યોજના હેઠળ એક રિઝોલ્યુશન પ્લાન પણ બનાવવામાં આવ્યો, પરંતુ જેટ એરવેઝની ભાગીદાર એતિહાદ અને ભારતીય બેંકો વચ્ચે સમજૂતી થઈ શકી નહીં। માર્ચ 2019માં ભંડોળના અભાવે ઘણા વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા। 10 એપ્રિલે 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થયા પછી 17 એપ્રિલ 2019ના રોજ જેટ એરવેઝે તેની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી। બેંકો દ્વારા નવા માલિકો માટે બિડ મંગાવવામાં આવી, પરંતુ કોઈ સ્પષ્ટ પ્રસ્તાવ ન મળ્યો। સરકારે સ્પષ્ટતા કરી હતી કે ભંડોળ એકત્ર કરવું અને કામગીરી જાળવવી એ ખાનગી એરલાઇન કંપનીની પોતાની જવાબદારી છે અને સરકાર તેમાં કોઈ ભૂમિકા ભજવતી નથી। નવેમ્બર 2005થી લો કોસ્ટ એરલાઇન તરીકે કાર્યરત ગો એર મે 2021માં ગો ફર્સ્ટ બની। મે 2023માં કંપનીએ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનું જણાવીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારીના કાયદા હેઠળ અરજી દાખલ કરી અને ફડચામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી। કંપનીએ દાવો કર્યો હતો કે તે ભારતની ત્રીજી સૌથી મોટી એરલાઇન હતી, જેણે 2009થી 2018 સુધી સતત નફો કર્યો હતો। કંપની પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 17,000 લોકોની રોજગારીનો આધાર હતો। જોકે 2022માં તેની ચૂકવણી પ્રક્રિયામાં અનિયમિતતા શરૂ થઈ। કંપની વેન્ડર્સ, લીઝિંગ કંપનીઓ અને સપ્લાયર્સને સમયસર પૈસા ચૂકવી શકી નહીં
સૌથી ગંભીર સમસ્યા એન્જિનની હતી, જેના કારણે 54 વિમાનોમાંથી 28 ગ્રાઉન્ડ ડેડ થઈ ગયા. એરલાઇને એન્જિન ઉત્પાદક કંપની પ્રેટ એન્ડ વિટની પર કરાર મુજબ રિપેર ન કરવાનો કે નવા એન્જિન પૂરા ન પાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સંકટને કારણે કંપનીને માત્ર 30 દિવસમાં 4118 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. મીડિયા અહેવાલ અનુસાર ઓગસ્ટ 2024માં ધિરાણ આપતી બેંકોના જૂથે ગો ફર્સ્ટ માટે તૈયાર કરાયેલી બચાવ યોજનાને નકારી કાઢી. આખરે 20 જાન્યુઆરી 2025ના રોજ NCLTએ કંપનીના લિક્વિડેશનનો આદેશ આપ્યો, જેનાથી 17 વર્ષ જૂની આ એરલાઇનનો અંત આવ્યો અને તેની સંપત્તિઓ દેવું ચૂકવવા માટે વેચવામાં આવશે. એર ડેક્કનનું સંચાલન કરતી ડેક્કન એવિએશન લિમિટેડે 1997માં ચાર્ટર્ડ એરક્રાફ્ટ કંપની તરીકે કામગીરી શરૂ કરી હતી. ઓગસ્ટ 2003માં તેણે બેંગ્લોર હુબલી રૂટ પર નાના ATR વિમાન સાથે કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરી. તેનું મિશન નાના અને ઓછી વસ્તીવાળા શહેરોને મોટા શહેરો સાથે જોડવાનું હતું. DGCA અનુસાર તે સમયે મોટા ભાગના એરપોર્ટ મોટા જેટ વિમાનોને હેન્ડલ કરી શકતા નહોતા. તેથી એર ડેક્કને ATR જેવા નાના ટર્બોપ્રોપ વિમાનોનો ઉપયોગ કરીને પોતાનું નેટવર્ક ઝડપથી વિસ્તાર્યું. ફેબ્રુઆરી 2006 સુધીમાં 14% બજાર હિસ્સા સાથે તે ભારતની બીજી સૌથી મોટી ખાનગી એરલાઇન બની ગઈ હતી. જોકે 2007માં કિંગફિશર એરલાઇન્સે એર ડેક્કનમાં 26% હિસ્સો ખરીદ્યો અને તેનું નામ બદલીને સિમ્પ્લિફાઈડ ડેક્કન કરવામાં આવ્યું. 2008માં તેનું કિંગફિશર રેડ સાથે મર્જ થયું, પરંતુ આ મર્જર પણ એરલાઇનની આર્થિક મુશ્કેલીઓનો અંત લાવી શક્યું નહીં. લાંબા વિરામ બાદ એર ડેક્કને 22 ડિસેમ્બર 2017ના રોજ સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના ઉડાન હેઠળ કામગીરી ફરી શરૂ કરી. પરંતુ એપ્રિલ 2020માં કોવિડ-19 મહામારીના કારણે કંપનીના CEO અરુણ કુમારસિંહે એરલાઇનને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી. મુસાફરોને સસ્તા દરે બિઝનેસ ક્લાસની સેવા આપવાના વિશિષ્ટ હેતુથી પેરામાઉન્ટ એરવેઝ શરૂ કરવામાં આવી હતી. તે ભારતની પ્રથમ એરલાઇન હતી જેણે આધુનિક ન્યૂ જનરેશન એમ્બ્રેટ 170-190 સિરીઝ વિમાનનો ઉપયોગ કર્યો હતો. ઓક્ટોબર 2005થી શરૂ થયેલી આ એરલાઇને ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં પહેલા ક્યારેય રજૂ ન થયો હોય તેવા અનોખા વિચાર પર આધારિત હોવાનો દાવો કર્યો હતો. કંપનીએ લક્ઝરી વિમાનો લીઝ પર લીધા હતા, પરંતુ ડિફોલ્ટ અને લીઝની ચૂકવણી અંગેના વિવાદોને કારણે એરલાઇન અને લીઝિંગ કંપનીઓ વચ્ચે કાનૂની સંઘર્ષ શરૂ થયો. મીડિયા અહેવાલ અનુસાર કંપની પર બેંકોના જૂથનું 400 કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. કાનૂની સમસ્યાઓના કારણે લીઝિંગ કંપનીઓએ તેના વિમાનો જપ્ત કરી લીધા. તેના પરિણામે સમગ્ર કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો અને પેરામાઉન્ટ એરવેઝે 2010 દરમિયાન તેની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.